નમસ્કાર, ફિકર આપની સાથે હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીએ સૌથી મહત્વના વરસાદની આગાહીથી. આવશે વરસાદ. ગુજરાતમાં હાલ વરસાદના નામે શાંતિ છે, પણ હવે ફરીથી છત્રીઓ કાઢવાનો અને પાણીમાં વાહન ડૂબી જવાનો સમય આવી ગયો છે. હવામાન ખાતું કહે છે કે હવે 14 થી લઈને 19 તારીખ સુધી ધોધમાર વરસાદ પડશે એવી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો જાણી લઈએ કે કેવો, કેટલો અને ક્યારે ગુજરાતમાં વરસાદ પડવાનો છે. તૈયાર થઈ જાઓ વરસાદ માટે. હવામાન વિભાગની આગાહી. 14 થી લઈને 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં આવશે ધોધમાર. ઓગસ્ટનો આ મહિનો અડધો ખાલી ગયો છે, પણ હવે પછીના દિવસો ભારે વરસાદના રહેવાના છે. હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ હવામાનની સિસ્ટમ જે રીતે ગોઠવાય છે એ જોતા આગામી 14 ઓગસ્ટથી લઈને 19 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે, જેનાથી ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ લાભ થવાનો છે. જો તમને સવાલ એ થતો હોય કે આ વરસાદ ક્યાં ક્યાં પડશે, તો જાણી લો કે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી, એટલે સમજો ને કે આખાય ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. કેટલાક સ્થળોએ તો 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદની ઘટ જોવા મળી રહી છે, પરંતુ એ ઘટ પણ આ વખતના રાઉન્ડમાં વધતા ઓછા અંશે પૂરી થઈ શકે છે. हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है. इसमें इक्का दुक्का स्थानों में जो हेवी रेनफॉल वार्निंग दिया गया है 14 अगस्त के लिए गुजरात रीजन में अरावली, पंचमहल, दाहोद, महिसागर, भाडोदरा होते हुए दक्षिण में जितना भी जिला है सारी जिला में हेवी रेनफॉल का वार्निंग दिया गया है. કારણ એ છે કે ગુજરાત પર અત્યારે એક બે નહીં પરંતુ 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પણ વરસાદમાં નહાશે. अभी 4 सिस्टम हमारा यहाँ आज गुजरात के लिए इम्पोर्टेंट है. इसमें एक लो प्रेशर सिस्टम बना हुआ है पश्चिम मध्य एडजॉइनिंग उत्तर पश्चिम बे बंगाल में ऑफ उत्तर आंध्र प्रदेश और दक्षिण उड़ीसा कोस्ट के पास. આ વાત માત્ર હવામાન વિભાગની જ નથી, પરંતુ પ્રખર આગાહીકારો પણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી રહ્યા છે. અલબત્ત તેમની તારીખો થોડી આગળ પાછળ છે, પરંતુ પડશે એ નક્કી છે. જેમ કે પરેશ ગોસ્વામી કહે છે કે ગુજરાતમાં 16 ઓગસ્ટથી લઈને 24 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડી શકે. એમાં પણ સૌથી વધુ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે. અને સારી વાત એ હશે કે આ નવા રાઉન્ડમાં ગુજરાતના 95% વિસ્તારને સારા વરસાદનો લાભ મળશે. આ વરસાદના રાઉન્ડની અંદર લગભગ ગુજરાતના 90 થી 95% વિસ્તારને સારા વરસાદો મળશે અને સૌથી વધારે વરસાદ છે સૌરાષ્ટ્ર, કચ્છ અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે એ ત્રણેય રિજનની અંદર સૌથી વધારે વરસાદ પડે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને કાયદેસર ગમરોડી નાખે અને સૌરાષ્ટ્રનું ગીર સોમનાથ જિલ્લો છે કે જ્યાં સૌથી ઓછા વરસાદો હતા, ગોંડલ અને જે આપણે કહી શકાય દેરડી, કુંભાજી સુધીના વચ્ચેના જે વિસ્તારો હોય એ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદનું પ્રમાણ ઓછું હતું અત્યાર સુધી, એને પણ સારા વરસાદનો લાભ મળશે. આ તરફ ગુજરાતીઓના ફેવરિટ આગાહીકાર અંબાલાલ પટેલ તો કહે છે કે ગુજરાતમાં હવે આગામી 48 કલાક બાદથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે અને 16 ઓગસ્ટથી જ ગુજરાતમાં સારો વરસાદ પડશે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં દેમાર વરસાદ જોવા મળશે. તો તેમના મતે પણ કેટલાક જિલ્લાઓમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગોમાં વરસાદ શરૂ થઈ જશે. ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થઈ જવાની શક્યતા રહેશે. તારીખ 20મી સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને બંગાળના ઉપસાગરનું મજબૂત વહન જે 17મી તારીખથી સક્રિય થાય છે તેની અસર પણ લગભગ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે.
છેલ્લા 1 મહિનાથી કચ્છમાં વરસાદ પડ્યો નથી, ત્યારે કચ્છને લઈને અંબાલાલ પટેલે અલગથી એક મોટી આગાહી કરી છે. તેમના મતે કચ્છમાં ધોધમાર વરસાદ જોવા મળશે, જેનાથી વરસાદની ઘટ પૂરી થઈ શકે છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં તો લગભગ તારીખ 14-15થી જ વરસાદ શરૂ થઈ જશે અને તારીખ 20મી સુધી અને તારીખ 27 સુધીમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સવારે 5:30 વાગે પશ્ચિમ બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા નજીક લો પ્રેશર સક્રિય થયું છે, જે હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. હવામાન વિભાગના અનુસાર પ્રમાણે 24 કલાકમાં આ લો પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બની શકે છે. વાત દેશની પણ કરી લઈએ તો આ સિસ્ટમ સક્રિય થતાં જ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા વિસ્તાર રેડ એલર્ટ પર. તેલંગાણામાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવાયું. એક જ દિવસમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ શકે. મહારાષ્ટ્રના મરાઠવાડા તથા વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ. એક જ દિવસમાં 4.5 ઇંચથી લઈને 8 ઇંચ વરસાદની સંભાવના. છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ. ઓડિશામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવનાઓ. આમ તો દેશભરમાં ભારે વરસાદનો કહેર યથાવત છે, પરંતુ હવે ગુજરાતમાં પણ ધમધોકાર વરસાદ આવવાની આગાહી છે. એ જોતા ગુજરાતીઓએ તેના માટે તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, TV9.